પ્રકરણ 13 ગૌરી. એક હતો રાજા. એને પૈસા બહુ વહાલા. પૈસા મળે તો બીજું કંઈ ન માંગે. એની રાણી મરી ગયેલી. સંસારમાં એક દીકરી સિવાય એને બીજું કોઈ નહીં. એક ગોરી એવી સુંદર કે દુનિયામાં એટલું રૂપાળું કોઈ નહીં. એના શરીરનો રંગ એવો ગોરો કે જાણે શરીરમાંથી તેજ નીકળતું હોય એવું લાગે. એટલે જ રાણીએ એનું નામ ગૌરી પાડેલું. એ દેશમાં ગુરગુરી નામની એક બહુ જ કદરૂપી, કાળી કાળી, ખૂંદવાળી, એક આંખે કાણી, એક પગે લંગડી ને એક હાથે ઠૂઠી બાઈ રહેતી હતી. એ બાઈના મનમાં થતું કે મારા જેવી રૂપાળી બીજી કોઈ નહીં. માણસો જ્યારે બોલે કે રાજકૌરી ગૌરી બહુ જ રૂપાળી છે ત્યારે આ ગુરગુરીના મનમાં બહુ દાજ થતી. એક દિવસ રાજાજી ફરવા નીકળેલા. પાછા ફરતા રસ્તામાં એને બહુ જ તરસ લાગી. સામે જ ગુરગુરીનું ઘર. રાજા ત્યાં પાણી પીવા ગયા. ગુરગુરીએ તો પધારો પધારો કહીને રાજાને ઘરમાં બેસાડ્યા. ઘરમાં ચારે કોરે માટલાની માણ માંડેલી. ગુરગુરી સોનાનો પ્યાલો લઈને એક માટલામાંથી શરબત રેડવા જાય ત્યાં તો માટલામાંથી શરબતને બદલે રૂપિયાઓની ધાર થઈ. ગુરગુરી કહે, અરે અરે, શરબતનું માટલું ક્યાં ગયું? એમ કહીને બીજા માટલામાંથી રેડવા લાગી ત્યાં તો સોના મોહરની ધાર થઈ. વળી બીજામાંથી ધાર કરે તો હીરા નીકળી પડે. કોઈમાંથી ઝવેરાત ઝરે, પણ એકેયમાંથી શરબતની ધાર ન થઈ. ગુરગુરી તો બૂમ પાડવા લાગી, હાય હાય, મારું શરબતનું માટલું કોણ ચોરી ગયું? આ બધું ખોટે ખોટું. એ રાંડ જાણતી હતી કે રાજાને ધન બહુ વહાલું છે, એટલે જ એણે શરબતનું માટલું જાણી જોઈને લીધું નહોતું. રાજા તો આટલી માયા જોઈને થંભી ગયો. પછી એ રાંડે શરબતનો પ્યાલો રાજાને પાયો અને બોલી કે મારી સાથે પરણો તો આ બધી માયા તમને મળે. એ સાંભળીને રાજાજી કૂદકો મારીને ઉઠ્યા ને બોલ્યા કે ચાલો હમણાં જ વિવાહ કરીએ. ગુરગુરી કહે છે કે એમ નહીં, એક વાત રાખવી પડશે. જો હું તમારી સાથે પરણું તો તમારી દીકરી ગૌરીને તમારે મને સોંપવી. હું એને ફાવે તેમ કરું. રાજાજી કહે કે ખુશીથી ખુશીથી, તું કહે તેમ. ગુરગુરીની માયા જોઈને રાજાનું માથું ખસી ગયું હતું. બીજે દિવસે સવારે રાજા ગૌરીને કહે કે આજે શણગાર સજો, આજ નવા રાણી આવશે. હું આજ ગુરગુરીની સાથે પરણવાનો છું. ગૌરી જાણતી કે ગુરગુરી એને દેખી શકતી જ નહોતી. એણે પોતાની દાઈને કહ્યું કે માં, સાંભળ્યું કે આજ બાપુ ગુરગુરીને પરણવાના છે? એમ કહીને તે રોવા લાગી. રાણીજી આવે છે, નવા રાણીજી આવે છે એટલે બધાએ દોડાદોડ કરી રહ્યા હતા. રાજકુમારી તો એક લીલા રંગનું બનારસી ઓઢણું ઓઢીને બગીચાને એક ખૂણે છાની માની બેઠી છે. થોડી વારમાં તેને લાગ્યું કે હીરા મોતીના પોશાકવાળો એક ઘોડેસવાર એક બહુ જ સફેદ ઘોડો લઈને એની પાસે આવે છે. ઘોડેસવાર રાજકુમારીને પગે લાગીને બોલ્યો કે મહારાજ તમને બોલાવે છે. ઘોડેસવારનું મોઢું રૂપાળું, લીલા રંગનો રેશમી પોશાક પહેરેલો, માથે ઝરીની ટોપી. એમ લાગે કે જાણે કોઈ રાજકુમાર. ગૌરી બોલી, તમે કોણ છો? તમને તો કોઈ દિવસ દેખેલ નથી. ઘોડેસવાર કહે, મારું નામ પ્રતાપ. પરીઓની રાણીને તમે બહુ વહાલા છો એટલે તમને આ ઘોડો દેવા મને મોકલ્યો છે રાજકુમારી. પછી એ સુંદર ઘોડા ઉપર ચડીને ગૌરી નવા રાણીને તેડવા ચાલી. એ દેશનો રિવાજ હતો કે ઘોડે બેસાડીને કન્યાને તેડી લાવે અને વરને ઘેર વિવાહ થાય. પોતે પરણવાની, રાણી થવાની એટલે ગુરગુરી તો શણગાર સજવામાંથી નવરી જ સાની પડે. એક પગ લાંબો ને એક ટૂંકો એટલે ટૂંકે પગે એક ચાકડી બાંધીને બેઉ પગ સરખા કરી નાખ્યા. પછી રાતી બનારસી સાડી પહેરીને મોટો ઘૂમટો તાણ્યો એટલે મોઢું તો દેખાય નહીં. કોઈ જાણે કે કન્યા બહુ સ્વરૂપવાન હશે, પણ એની ખૂંદનું શું કરવું? ઓઢણું ફેરવી ફેરવીને ઓઢે તો એ ખૂંદ દેખાય વિના રહે નહીં. કન્યાને તેડવા એક સોનેરી સામાનવાળો લાલ ઘોડો આવ્યો છે. સાથે બે સવાર આવ્યા છે, પણ ગુરગુરી એ ઘોડા ઉપર બેસે જ શેની? રાજકુમારી ગૌરીના ઘોડાને હીરા મોતીનો સામાન જોઈને એ રાંડ બોલી, હા, મારું આટલું મોટું અપમાન! આ છોકરીનો ઘોડો આવો રૂપાળો અને મારે માટે તો જાણે ગધેડું મોકલ્યું હોય ને. સાચે સાચ રાજકુમારીના ઘોડા આગળ ગુરગુરીનો ઘોડો ગધેડા જેવો જ લાગતો હતો. પછી રાજા સાહેબે કુંવરીનો ઘોડો રાણીને અપાવ્યો. રાણી કહે છે એ લીલા પોશાકવાળો સવાર પણ મારે જ જોઈએ. એમ કરતાં હાથી, ઘોડા, પાલખી શણગાર્યા. નિશાન ઉડતા જાય, શરણાઈ વાગતી જાય ને કન્યા ચાલી પરણવા. અચાનક કોણ જાણે શું થયું કે ગુરગુરીનો ઘોડો એને લઈને જંગલમાં છૂટી નીકળ્યો. રોક્યો રોકાય નહીં. ગુરગુરી બિચારી તો લસરી પડી ને ઘોડાનું પૂંછડું પકડીને લટકવા માંડી. કાંટા ભરાયા, એની સાડી ચીરાઈ ગઈ અને એનું ચામડું પણ છોલાઈ ગયું. તોય
એણે ઘોડાની પૂંછડી છોડી નહીં. રાજાના માણસો પાછળ છૂટ્યા, પણ એ દેવતાઈ ઘોડો કંઈ હાથ આવે? આખો દિવસ રખડી રખડીને સાંજે ઘોડો રાજમહેલમાં આવીને ઊભો. ગુરગુરી તો ખૂબ રોઈ. પછી કહે કે એ બધું આ છોકરીએ જ ઘોડાને શીખવેલું. રાજાને કહેજો કે મારે નથી પરણવું, હું તો આ ચાલી મારે ઘેર. ત્યાં તો રાજા દોડતા આવ્યા. આવીને ગુરગુરીને કહે કે માફ કર, હું હમણાં જ ગૌરીને તારી પાસે મોકલી દઉં છું. તારી મરજી પડે તેવી સજા તું એને કરજે. રાજકુમારી ગૌરીને બહુ બીક લાગી, પણ પ્રતાપે તેને કહ્યું, બીશોમાં કુમારી, પરીઓની રાણીને તમે બહુ વહાલા છો. પછી એક ઘરમાં એને પૂરીને 4 દાસીઓએ એને ડાંગે ડાંગે ખૂબ મારી. પણ આહા, કેવી નવાઈ! એ ડાંગના મારથી ગૌરીના લુગડાના ચીરેચીરા થઈ ગયા, પણ એને શરીરે જરાય વાગ્યું નહીં. એકે ડાઘ પણ ઉઠ્યો નહીં. ગૌરીને લાગ્યું કે પરીઓની રાણી મારી રક્ષા કરી રહી છે. રાંડ ગુરગુરી તો રાણી થઈ. ગૌરીને મરજી પડે તેમ દુઃખ આપે તોય એ રાંડને નિરાત વળી નહીં. એક દિવસ રાતે ગૌરીને ઊંઘમાં ને ઊંઘમાં એણે જંગલમાં મોકલી દીધી. રાતમાં ગૌરી જાગી. ઘોર અંધારામાં એ છાતીફાટ રોવા લાગી. પણ ત્યાં એનું કોણ? ગુરગુરીએ રાજાને કહ્યું કે કાલે ગૌરી નદીએ રમવા ગયેલી, ત્યાં પડીને તણાઈ ગઈ. એ સાંભળીને રાજાની આંખમાં પાણી આવ્યા. નોકર ચાકર પણ રોવા લાગ્યા. આ તરફ ગૌરી પોકાર કરે છે કે હે પરીઓની રાણી, હું તમને ખરેખર જો વહાલી હોઉં તો મારી રક્ષા કરજો. એટલામાં એ અંધારા વનમાં જાણે ઝાડને પાંદડે પાંદડે દીવા પ્રગટ્યા. સામે જુએ તો કાચનો એક સુંદર રાજમહેલ. થોડી વારમાં તો પેલો પ્રતાપ એક સોનાની ગાડીને 2 હરણિયા જોડીને આવી પહોંચ્યો. એ કહે કે પધારો રાજકુમારી, પરીઓની રાણીએ તમને તેડવા આ ગાડી મોકલી છે. હરણિયાની ગાડીમાં બેસીને ગૌરીએ કાચના મહેલ જવા નીકળી. મહેલમાં જાય ત્યાં તો શરણાઈ વાગી અને ફૂલનો વરસાદ વરસ્યો. પરીઓની રાણી પોતે આવીને રાજકુમારીને અંદર લઈ ગઈ. આવી રૂપાળી અલૌકિક મેળી તો માનવીના દેશમાં ક્યાંય ન મળે. જોઈ જોઈને ગૌરી ચકિત બની જાય. નવાઈની વાત તો એ હતી કે એ મહેલની એક ભીત ઉપર ગૌરીના જીવતરની વાતો જ ચિતરેલી. જન્મી ત્યારથી આજ સુધી એના જીવતરમાં જે બનેલું તે બધુંય ચિતરેલું. પરીઓની રાણી કહે, તું મને બહુ જ વહાલી છો રાજકુમારી, એટલે જ તારા ચિત્રો મેં ચિત્ર્યા છે. તું અહીં રહેજે. આ પ્રતાપ મારો દીકરો, એની સાથે તને પરણાવીશ. રાત્રે ગૌરીને ઊંઘ આવે નહીં. પરીઓને ઘેર અપરંપાર સુખ, પણ એનું હૈયું પોતાના બાપને મળવા ટળવળી રહ્યું છે. સવારે ઉઠીને ગૌરી રાણીને કહે કે મને મારે દેશ મોકલી આપો. બાપુને જોયા વિના હું શી રીતે જીવું? પ્રતાપ કહે, જો હું તને અહીં બેઠા તારા બાપુ બતાવું. એમ કહીને એણે ગૌરીની આંખો મીચાવી દીધી અને એના જમણા હાથની ટચલી આંગળી દાબી. પછી પૂછ્યું કે કાંઈ દેખાય છે રાજકુમારી? ગૌરીએ જોયું તો એક ઓરડામાં એના બાપુ રડે છે ને ગૌરી ગૌરી ઝંખે છે. પેલી રાંડ ગુરગુરી પાસે ઊભી ઊભી બોલે છે કે ગૌરી તો મરી ગઈ, એને કાં બોલાવો રાજા? આંખ ઉપરથી પ્રતાપનો હાથ ખસેડી રડતી રડતી એ બોલી, કેવા કઠોર હૈયાના તમે! તમારે પાયે પડું, મને જાવા દો, બાપુ પાસે જાવા દો. તુરત પ્રતાપ હરણની ગાડીમાં બેસાડીને ગૌરીને એના બાપને દેશ લઈ ગયો. નીચે ઉતારી ગૌરીને કહ્યું, અમારા દેશથી જે માનવી ચાલ્યું જાય તે જીવતું ને જીવતું ફરીવાર ત્યાં આવી શકે નહીં. કબરમાં દટાય પછી જ ત્યાં આવે. એટલું કહીને પ્રતાપ ચાલ્યો ગયો. ધીરે ધીરે ગૌરી મહેલમાં ચાલી. એને જોઈને રાજાએ ચીસ પાડી કે ભૂત ભૂત! પણ પછી એ સમજ્યા કે આ તો જીવતી રાજકુમારી ગૌરી છે. એને દીકરીને બાજી પડ્યા ને રડવા લાગ્યા. ત્યાં તો પેલી ગુરગુરી આવીને બોલી, ઓહો બેટા ગૌરી, તું ક્યાંથી? માડી, તું શી રીતે આવી? નદીમાંથી તને કોણે ઉગારી? ચાલો ચાલો મારે ઓળે. એમ કહીને એનો હાથ ઝાલીને એ રાંડ એને લઈ ગઈ. રાજા તો ટગર ટગર જોઈ રહ્યા, પણ એનાથી કંઈ બોલાયું નહીં. ગુરગુરીને એક ડાકણ બહેનપણી હતી. સાંજે ડાકણ આવી એટલે એને બધી વાત કરી. આ ગૌરી તો પાછી જીવતી થઈ. ડાકણે સૂતરની આંટી દીધી અને કહ્યું કે આ સૂતર ઉખેડી દેવાનું કહેજે. કરોડિયાની ઝાડ જેવું ઝીણું સૂતર, 1000 હાથ લાંબુ અને તદ્દન ગૂંચવાઈ ગયેલું. ગુરગુરીએ સવારે ગૌરીને એ દીધું ને બોલી, સાંજ સુધીમાં પૂરું નહીં કરે કે એમાંથી એકેય દોરો તૂટશે તો પછી જોઈ લેજે તારા શા હાલ થાય છે. ગૌરી શું કરે? સૂતર ઉકેલતી જાય, દોરા તૂટતા જાય અને ટમ ટમ આંસુ પાડતી જાય. ત્યાં તો કોણ આવ્યું? આ હા હા, આ તો પ્રતાપ. નીલમ જેવો લીલો લીલો એનો પોશાક.
આવીને પ્રતાપે આખી આંટી ઉખેડી દીધી. પછી એ ચાલ્યો ગયો. ગુરગુરી આવીને જુએ ત્યાં તો સૂતર તૈયાર. તો એ ગૌરીનો ખોટો ખોટો વાંક કાઢીને 2-4 ધપ્પા મારી દીધા. બીજે દિવસે ડાકણને બોલાવી. ડાકણે આવીને એક ભારો પીંછા દીધા અને બોલી, ગૌરીને કહેજે કે આમાંથી ભાત ભાતના પંખીના પીંછાની નોખી નોખી ભારી બાંધી આપે. ગુરગુરીએ ગૌરીને એ કામ કીધું. ઓહોહો, કેટલા બધા પીંછા! રાતા, લીલા, આસમાની ને સોનેરી એવા પીંછાવાળા પંખી ગૌરીએ ક્યાં જોયા હતા? પીંછાનો ભારો આગે નાખીને રાજકુમારી રોવા લાગી. તે તો ભારાની અંદર ખડખડાટ શેન થયો. ગૌરી જુએ તો અંદરથી પ્રતાપ નીકળ્યો. નીકળીને એણે પોતાની લાકડી પીંછા ઉપર ફેરવી. જોત જોતામાં તો રંગના પીંછાની નોખી નોખી ઢગલી બની ગઈ. પ્રતાપ અલોપ થઈ ગયો. સાંજે આવીને ગુરગુરી જુએ ત્યાં તો પીંછા બરાબર ગોઠવેલા. એની ખીજનો તો પાર નહીં. વળી પાછી એ તો દોડી પેલી ડાકણ પાસે. ત્યાંથી એક નાની પેટી લઈ આવી. ગૌરીને કહે કે આ પેટી મારે ઘેર મેલી આવ, જોજે. એને તાળું નથી દીધું. રસ્તામાં ખબરદાર રહેજે, કોઈ ખોલે નહીં. એના મનમાં થયું કે પેટી ઉગાડવાની ના પાડી છે એટલે નક્કી ગૌરી પેટી ઉગાડવાની ને ઉગાડશે એટલે ખબર પડશે. મોટા ખેતરમાં થઈને ગૌરી ચાલી. રસ્તામાં થયું કે લેને પેટી ઉગાડું, અંદર શું છે? ઉગાડે ત્યાં તો અંદરથી ટીડળા જેવા અપરંપાર નાના નાના માણસો નીકળી પડ્યા. કોઈના હાથમાં ઈસરાજ, કોઈએ લીધેલી સારંગી, કોઈની પાસે સતાર ને કોઈ વગાડે વાંસળી. નાચતા નાચતા ને ગાતા ગાતા બધા નીકળતા જ જાય. રાજકુમારીને તો ખૂબ મજા પડી. પણ થોડી વારે એને ભાન આવ્યું. હવે આ બધાને પાછા પૂરવા શી રીતે? દળ એની આંખમાંથી પાણી ઝરવા માંડ્યા. એને પ્રતાપ સાંભળ્યો. એ બોલાવવા લાગી, પ્રતાપ, ઓ પ્રતાપ! ત્યાં તો લીલા પોશાકવાળો પ્રતાપ હાજર થયો. પોતાની લાકડી અડકાડીને એણે બધાય નાના માણસોને પાછા પેટીમાં પૂર્યા. ગુરગુરીનો લાગ કેમેય કરીને ફાવે નહીં. એના મનમાં થયું કે ગમે તેમ કરીને આને મારી નાખવી જોઈએ. નોકરોને કહીને એણે બાગમાં એક કૂવો કરાવ્યો ને એના ઉપર પથ્થર હાંક્યો. ગૌરીને લઈને એ પથ્થર આગળ આવી. પથ્થર ઊંચો કરીને ગૌરીને ધક્કો માર્યો. ગૌરી કૂવામાં પડી એટલે પાછો પથ્થર ઢાંકી દીધો. કૂવામાં માટી પહોંચી હતી એટલે ગૌરીને વાગ્યું નહીં. પણ ચોમેર ઘોર અંધારું. એણે પોતાની દાઈમાને બૂમ પાડી, પણ કોણ સાંભળે? રડતી રડતી રાજકુમારી જમીન પર જ ઊંઘી ગઈ. ઊંઘમાં એ સ્વપ્ન જોવા લાગી. જાણે પરીઓની રાણી આવીને એના કાનમાં કહે છે કે આજ તારી કબર રાજકુમારી, હવે તારું મન હોય તો અમારે દેશ તેડી જાઓ. ગૌરી આ સાંભળીને ઝબકી ઉઠી. ચારે તરફ જાણે જમીન ધ્રુજતી હતી. ધીરે ધીરે ભીતમાં એક બાકોરું પડ્યું. એ બાકોરામાંથી ગૌરીએ જોયું તો પરીઓનો દેશ ચંદ્રમાના અજવાળાથી એ ઉજળું તેજ ચળકી રહ્યું છે. એવો પહેલો કાચનો મહેલ. એ મહેલને દરવાજે પરીઓ હાથમાં ફૂલની માળા લઈને ઊભેલી છે. બધીએ મળીને ગૌરીને ફૂલથી શણગારી. પછી એ રાજકુમારીને રાણીજી પાસે તેડી ગઈ.